हेलो मित्रों, राम राम सीताराम, जय माताजी। तो अत्यारे अमे आया छीए पड़ी गामे। जो अमारी पाछळ अमारा भाणाना त्यो जमणवार ह। तो तमे जोई शको छो केटला बधा आयेला। बहु मस्त एवुं फार्म गामना नजीक। बोलो भैलू आई गया। जय माताजी बोलो। जय माताजी जय माताजी। ले हड़ो जो बधा मेहमानों पण आयेला हैं बधा। जो चलो हाँ हाँ। હેલો મિત્રો, આજે અમે અમારા મામાના ઘરે મુકામ પડી આવેલા છીએ. આજે અમારા મામાના દીકરાના ઘરે, ચેતનસિંહના ઘરે જેમના જમણવાનો ઉત્સવ પ્લસ એમના ઘરે આજે જીયારું પણ આવેલ છે. તો સૌ મહેમાનો સાથે આજે મોજ. તો અમે આપણે જઈએ જીયારું જોવા માટે. જો મહેમાન બધા આવી ગયો. चला वीडियो बनाओ। कॉमेडी। हाँ कॉमेडी वीडियो। एवं कौन कौन हुआ वीडियो? मुन्ना भाई बन। एवं जामनगर का? ना मोरबी। मोरबी। हाँ करूँ करूँ। એની ચાર મારીએ ચીટીઓ. પેલા ભૈલું નો જમણવાર જો એ બેઠો ને રે. આ ભૈલું બોલતો નહીં. શું નામ ભાઈ? અભિરાજ. આ પારણમાં જો
ઘણા કહેતા પડી ગયા હાથ ઉપલું પડી જ ગયા હતા અમે જો આ પડી ગોમ જ આવીએ તો હા 4 વાગ્યા બપોરના 12 વાગ્યા ને અમે જવાનું છે જમવા માટે તો જમવામાં હું મેનુમાં એ પણ તમને બતાવી દઈએ એટલે હેડો પડી ગામે આ રસ્તો છે અરે રાબડી અરે કંથરાઈ કંથરાઈ અને નવાપુરા અરે કંથરાઈ નવાપુરા આ સ્ટેટ સીધો પડી ગામમાં પડીથી સીધો રૂવાઈ જો બહુ મસ્ત એવી વાડી બનાવીએ પડી ગામે જો અહીંયા જમણવાર જો બહુ મસ્ત એવું સેટઅપ કર્યું વાડીની અંદર અને અમારા સબસ્ક્રાઈબર જે અમારા રોજ બ્લોગ જોવું બરોબર આજ રૂબરૂ મુલાકાત થઈ શું કેવું બ્લોગ કેવો આવો મસ્ત બહુ સરસ લેડો તો ફટાફટ જમી લઈએ લઈ લો આજનું કઈ જોવા મળશે આપણને આપણું જોવું જોવાનું વાજુ વધુ ને હા અમારે વિક્રમ મુખવાસમાં જો ના સીધો તો પહેલી વખત ને એટલે મારી આવો બીજો રાઉન્ડ હેડો ભાઈ બધું ઘઉં લેતા ભાવ ઘોડી જોવા માટે બહુ મસ્ત એવો ઘોડો સ્પેશિયલ જોવા માટે આવ્યા ફાર્મ ઉપર તમે જ આજે આવજો આવજો પીવા માંડ્યા આમ તરફ આવી પહેલું ને દવા ને જો આમાં આયા તરફ રોડ ઉપર અને અમારા ભાઈલો બધા ભેગા ત્યાં પીએ છીએ શેરડીનો રસ તરફ વાળી નાખ જો ગીતને પીવું એ
ના એમ લઈ લેવાનો ના નળી નહીં લેવી ગરમી લાગી અમારા રાજુભાઈ ને બેઠા હા બંધ તો બારકોમ જતા એટલે ચાર વાટવાની થોડી ઓછી વાટી હતી હવારે જો અત્યારે વાટવી પડશે ભેંસો માટે હોજ નોખવા માટે જો કે અમે તો બપોરે રસ ને બસ ખાધું પણ ભેંસોને ખવડાવવું પડે તો નેપિયર ઘાસ કટિંગ કરવાનું એપી વાટો જ ખરો ઘાસ ઘાસ તો શું વાંચતા આવડે ચાલ હું વાટતા આવડે આ વાટું લસકો હવ અને ઘાસ એ તો નહીં આવે દાંતેડો બે લઈ જઈ ના તાર નહીં બતાવો અમે વાટી કાઢ્યા ચોકન પડ્યું આથમી રહ્યો હું કેટલી વેળા થઈ જઈ બેસ્યો દોવાનું હા આ ઇઠોર ગણપતિ દાદાનો મેળો હતો તે કેટલું ટ્રાફિક હતું આ ટ્રાફિકમાં આવતા આવતા વેળા થઈ રહી અને મેળો તો કાલ જોવા જવું આજ તો કંટાળે આખા દાવાનું માથું ચડ્યું હતું ચકડોળો હતી પેલી બાજુ ચકડોળો પેલી બાજુ પેલી શાળા રહી ના સ્કૂલ એમાં હતી પણ અમારે થતું હતું મોડું બેસવાનું એટલે જો ભારો ચાર લઈ આવ્યા અને આજ રાતે જ રમેણમાં જવાનું હો મોહનપુરા દઉં મોહનપુરા પછી કાલ જવાનું વિસનગર રમેણમાં અને પમદાળ જવાનું આ બાજુ પેલા હેરાય દાનભા બાપુ આબાના ભોળાદથી પેલા ભોળાદવાળા નહીં દાનભા બાપુ એ પમદાળ આ બાજુ રમેણ છે ને અમારે વાયક આવ્યો જવાનું તે જો તમને રમેણ ગમતી હોય ને તો હું બ્લોગમાં મૂકોય તમે બધા ચોક્કસ કમેન્ટો કરજો તો 3 દાડા આજ તો જો કે રમેણમાં જવાનું પણ આજ વિડીયો નહીં મૂકું તમને રમેણ ગમતી છે તો કમેન્ટ કરજો કમેન્ટો વધારે આવશે તો આપણે રમેણ મૂકીશું બ્લોગની અંદર લે હડો ફટાફટ બેસો સોડું બેસો જય ગોગા મહારાજ બાપા ધણી દીવો કર્યો આપી દીવો કર્યો ચલો તાણ જો આજે થયો રવિવાર તો ગોગા મહારાજનો દર્શન જો વાળીએ અમારે જવાનું છે ઉભો રહો 1 મિનિટ સોણ નાખવા માટે ઉપર ડાબા ઉપર લાઈનમાં હું સોણ નાખતો આવું તો બહુ સુંદર નજારો સાંજ વેળાનો જો ખેતરે વાળીએ દિવસ આથમવાની તૈયારી જો કેમ બેસી જાઓ હા ચમ મને થાક લાગ્યો સોણ ભર્યું કેટલું ભર્યું ચો ભર્યું સોણ નોખીએ દીધું સોણ તો તા મમ્મી ભરો મારી મમ્મી તો વાળો હા વાળો પાવડી પાવડી નોખી આવી તાણો શું કર્યું માથું ચડ્યો ખું તે તરબૂચ થયું થાય શી ખબર હોતી કે તરબૂચથી પેટમાં દુખાય તો લાલજીભાઈ એરંડા હોજ કરી રહ્યા હું અને વેળા થઈ જાય દિવસ હાથમી ગયો એક ગાય દોઈને હજી 2 ભેંસો દોવાની તો ફટાફટ ચાલ લઈને ભેંસો દોઈ કાઢી દે